બ્રેક બાદ વાત કરીએ કોંગ્રેસની ન્યાય યાત્રાની તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો બીજો દિવસ છે। ન્યાય યાત્રા ચોટીલા તરફ પ્રયાણ કરશે। કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ યાત્રામાં જોડાશે। ખાણ ખનીજ ખોદકામમાં દટાઈ જવાથી મૃત્યુ પામતા મજૂરોના પ્રશ્ન તેમજ નવી જમીન માપણીનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે। ન્યાય યાત્રામાં પાપનો ઘડો પણ રાખવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં આગામી 7 દિવસ આ યાત્રા અલગ અલગ સ્થળોએ ફરશે। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, જે મજૂરો દટાઈ ગયા હતા અને તેમના કારણે તેમનું મૃત્યુ થયું હતું, આ મુદ્દો પણ ન્યાય યાત્રાની અંદર ઉઠવાનો છે। ન્યાય યાત્રા આવવાની છે સુરેન્દ્રનગરમાં, વિગતો શું? ખાસ કરીને મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ થઈ અને આજે સુરેન્દ્રનગર આવી પહોંચશે। આજે બીજો દિવસ છે ત્યારે ન્યાય યાત્રા આજે ચોટીલામાં પ્રયાણ કરવાની છે। ત્યારે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ આ યાત્રામાં જોડાવાના છે। ખાસ કરીને સુરેન્દ્રનગરનો જો સૌથી મોટો હાલમાં મુદ્દો હોય તો તે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ છે। આ ખનન પ્રવૃત્તિમાં જે ભાજપના નેતાઓની કારમાં તાજેતરમાં જે દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 3 મજૂરોના મોત નિપજવા પામ્યા છે। ગુનો દાખલ કર્યાને પણ 2 મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે, છતાં આરોપી નથી પકડાયા। જેને લઈને આજ જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે તે પરિવારજનોને મળવાના છે। મૃતકોના મજૂરોના પરિવારજનોને મળી અને તેમને ન્યાય મળે તે અંગેની માંગણી કરવાના છે। ઉલ્લેખનીય છે કે આ સુરેન્દ્રનગરમાં ન્યાય યાત્રા 15 દિવસ પૈકી 7 દિવસ રહેવાની છે અને અલગ અલગ મુદ્દા ઉપર પણ વિશેષ ભાર આપવાની છે। સાંકડીની જમીન હોય, ખાણ ખરીદનો પ્રશ્ન હોય અને જે જમીન માપણીના પ્રશ્નો છે તે અંગે પણ જે કોંગ્રેસના નેતા છે તે અવાજ ઉઠાવવાના છે। આભાર આપનો માહિતી આપવા માટે ફઝલ।